નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ. મિત્રો, આજે મારે વાત કરવી છે જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે કોઈ સ્પેસિફિક એક્ઝામ માટે કે ગવર્મેન્ટ જોબ માટે, એ લોકો વિશે મારે ખાસ વાત કરવી છે. કોઈ વ્યક્તિ જ્યારે પ્રિપેરેશન કરતું હોય ને, ત્યારે એને પ્રિપેરેશન સિવાય પણ ઘણી બધી એવી તકલીફો હોય છે, ઘણી બધી એવી વ્યથા હોય છે કે જે વ્યક્તિ એક્સપ્લેન નથી કરી શકતું. જ્યારે બહાર નીકળે કે ક્યાંક જાય ને, ત્યારે સમાજના લોકો સ્પેસિફિક એક માનસિકતામાં જીવતા હોય છે કે એના લીધે છે ને આવા લોકો પ્રશ્નાર્થ કરીએ રાખે કે તને મળી ગઈ નોકરી, તારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ, તારું શું થયું? અમારો છોકરો કે છોકરી આમ ભણતા, તમે સાથે હતા, એ અત્યારે અહીંયા છે, તારું શું થયું? તું કેમ મહેનત બરોબર નથી કરતો કે નથી કરતી? તને કેમ જોબ નથી મળતી? તો હું એક વાત જણાવી દઉં કે જ્યારે લક્ષ્ય બહુ ઊંચું હોય ને, તો આવા ઊંચા લક્ષ્ય હોય ને, સમય માંગે, તો જે બાળકો પ્રિપેરેશન કરી રહ્યા છે ને, એને આવી રીતના પ્રતાડિત ન કરો. અને ખાસ કરીને આવા માણસો વારે ઘડીએ પૂછતા હોય છે કે તારું શું થયું? એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું? બની ગયા તમે કલેક્ટર? આવી રીતના સંભળાવતા પણ હોય છે. લાગી ગઈ તમને નોકરી? અરે તમે વારે ઘડીએ પૂછી રાખો છો કે બની ગયા કલેક્ટર, લાગી ગઈ નોકરી. અરે જો નોકરી લાગીને પાસ થયા ને, તો સૌથી વધારે મરચાં તમને જ લાગશે, તમને જ નહીં ગમે. અને તમારા જેવા માણસોના લીધે, આવી માનસિકતાને લીધે બાળકો બહારે જવાનું પસંદ નથી કરતા, ટાળે છે. સ્પેસિફિક કોઈ ફેમિલી ફંક્શન્સ હોય કે કોઈ સોશિયલ ગેધરિંગ હોય ને, તો ત્યાં જતા નથી બાળકો. કારણ કે એમ વિચારે છે કે હું અહીંયા જઈશ ને પેલી વ્યક્તિ મને મળશે અને મને પ્રશ્નાર્થ કરશે તો કે તું ક્યાં છો, શું કરશ, અને મારી પાસે એ સવાલોના જવાબ નથી, તો મારે ત્યાં નથી જવું. આવી રીતના બાળકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, ટ્રોમામાં વયા જાય છે બાળકો. તો તમે શું કંઈ બધા લોકોનો ઠેકો લીધો છે કે શું કરે છે શું નહીં એનું ધ્યાન રાખવાનું? તો મહેરબાની કરીને આવી રીતના પ્રતાડિત ન કરો બાળકોને. સવારથી સાંજ કોઈ વ્યક્તિ મહેનત કરતું હોય છે એના કોઈ સ્પેસિફિક લક્ષ્ય પ્રાપ્તિ માટે, તો એને પણ એમ થતું હોય કે મને વહેલી તકે મળી જાય નોકરી, અથવા તો હું પાસ થઈ જાઉં સ્પેસિફિક એક્ઝામમાં. ફેલ થવા માટે કોઈ એક્ઝામ નથી દેતું, કોઈ નહીં. તો એને સમજવાના પ્રયત્નો કરો, આવી રીતના પ્રતાડિત ન કરો. અને કોઈ વ્યક્તિ જ્યારે આ બધું ફેસ કરતો હશે ને, તો એને મનમાં દુઃખ થતું હશે અને પ્રશ્નાર્થ ઘણા બધા થતા હશે કે મિત્ર, આટલી મહેનત કરવા છતાં પણ કંઈ થઈ નથી રહ્યું. અને દુઃખ એ વાતનું નથી કે દિવસો ખરાબ ચાલી રહ્યા છે, દુઃખ તો એ વાતનું છે કે દિવસો પણ યુવાનીના ચાલી રહ્યા છે. એટલે આવી રીતના કોઈ પ્રિપેરેશન કરતું હોય ને, તો આવી વ્યક્તિને જ્યાં પ્રશ્નાર્થ ન કરો. અરે એ વ્યક્તિ તો ઠીક, એના માતા પિતાને પણ તમે એટલા પ્રતાડિત કરો છો, કોઈ પણ ફેમિલી ફંક્શન હોય કે ક્યાંક સાથે ભેગા થાવ ને, તો તમે એટલા પ્રશ્નાર્થ લગાવો છો. તો સમાજના લોકો, હું તમને જણાવી દઉં કે એવરેજ બાળક હોય ને, એ પણ કંઈક કરી શકે છે જો તમારા જેવા લોકો એને હેરાન પરેશાન ન કરે અને એને જો યોગ્ય માહોલ અને યોગ્ય માનસિક શાંતિ મળી રહે ને, તો એવરેજ બાળક પણ ઘણું પરફોર્મ કરી શકે છે. અને તમે કંઈ ઠેકો નથી લીધો કોઈનું ધ્યાન રાખવાનો, તો આવી રીતના બીજા બધાને પ્રતાડિત કરવાનું બંધ કરો. અને જે લોકો, જે મિત્રો પ્રિપેરેશન કરે છે ને, એમને મારી ખાસ વિનંતી કે આવા ટોક્સિક માણસો, ટોક્સિક રિલેટિવ્સ હોય ને, એમનાથી દૂર રહેવું અને જ્યાં એમના સંપર્કમાં રહેવું નહીં. અને વાત કરવાની પણ થાય ને, તો જાજુ એક્સપ્લેન ન કરવું, પોતાની જાતને એક્સપ્લેન ક્યારેય ન કરવી. બસ હા અને નામાં જવાબ આપીને ત્યાંથી નીકળો. આવા માહોલમાં રહેવાથી તમારી માનસિકતા પણ એ લોકો જેવી જ થઈ જાય છે અને નકારાત્મકતા આવી જાય છે તમારી અંદર. અને તમે બસ તમારું કર્મ સારું રાખજો, કેમ કે જેની ગતિ અને મતિ સ્થિર હોય ને મિત્ર, એમના જીવનનો રથ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ચલાવે છે. એટલે આવા ટોક્સિક રિલેટિવ્સ હોય ને, એમનાથી અને એમની આવી સોચથી દૂર રહેવું, તમારા કર્મ પર ધ્યાન રાખવું. અને બસ તમે તમારી રીતે જે મહેનત કરો છો ને, એ મહેનતને ચાલુ રાખો. બાકી તો કર્મ તમે યોગ્ય રીતે કરશો ને, તેનું ફળ અવશ્ય તમને મળવાનું જ છે. અને જેટલા તમે દૂર રહેશો ને આવા માહોલથી, એટલું તમારા માટે ફાયદાકારક છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.